જી ફોર મરસા 70 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. 5 રૂપિયા 6 રૂપિયા ભાઈ 6 આ ભાઈ ના છે 7 રૂપિયા ભાઈ 8 રૂપિયા 8 રૂપિયા ભાઈ રીંગણા 8 રૂપિયા ભાઈ રીંગણામાં 8 રૂપિયા ભાઈ રીંગણામાં 8 રૂપિયા ભાઈ હાલો બાબતભાઈ 8 રૂપિયા ભાઈ રીંગણામાં કઈ નો બને ભાઈ એક ખબર છે 91 ભાઈ સાહેબ 91 રૂપિયા ભાઈ 91 ભાઈ ચાલો બીરું ભાઈ 91 હે 15 30 રૂપિયા ભાઈ 30 રૂપિયા ભાઈ બેંડામાં 30 રૂપિયા ભાઈ 30 રૂપિયા તો ખેડૂત મિત્રો મજામાં હશો. આગળ તમે ફોટો જોયો ખેડૂતનો, કેનો જોયો ખેડૂતનો. કોથમરી બિયારણ બીજી વખત ખરીદી કરવા માટે આવ્યા. 30 દિવસમાં તૈયાર થતું કોથમરીનું બિયારણ. અને આજે જે ખેડૂતની સૌથી પહેલા જે શરૂ કરી છે, આજે માર્કેટમાં આવી હતી કોથમરી 180 રૂપિયા સવારે વેચાણ, પછી 100 રૂપિયા ગઈ છે. બજાર ભાવ સવારે માલ ઓછો હોય ત્યારે વધુ હોય, પછી આવક વધે તો ઘટવાના છે. આ એક મગજમાં માઇન્ડ રાખવાનું. રેડી આપણે હોય ત્યારે કદાચ રીંગણાના ભાવ તમે વિડીયોમાં જોશો તો 5 રૂપિયાની જેવું, પણ છેલ્લે જ્યારે આવક વધે તો 2 રૂપિયામાં જાય, 3 રૂપિયામાં જાય. આ એવરેજ ભાવ હોય. એટલે બહારના લોકો જે વેપારી વિડીયો જોતા હોય અને ખાસ કરીને ખબર પડે. રેડી એમાં લોકલ માલનો ભાવ હોય ને એનો ભાવ ઊંચો આવે છે. રેડી પાર્સલના મરસાના ભાવ હોય. રેડી તેથી જ વેપારી જોતા હોય, માલ મોકલતા હોય તો એને ખબર પડવી જરૂરી છે કે લોકલ માલ અમારો તાજો એના મરસાના ભાવ અલગ હોય, પાર્સલનો માલ હોય એના પણ અલગ હોય. એથી લઈને તમે હેરાન ન થાઓ બહારના વેપારી, યાદ રાખજો. રેડી આ શબ્દનો એટલે ઉપયોગ કરું છું. અમારા લોકલ મરસા બોલર આવે છે એ 70 થી 60 રૂપિયા જાય છે. બીજા જે પાર્સલનો માલ આવશે એ પાછાની અંદર જાય છે અને 40 રૂપિયામાં જાય છે. આ મને ખબર છે, મેં તમને જાણકારી આપી છે. રેડી કે ન સમજાણું નહીં સમજાય, ન સમજાય તો કાંઈ નહીં, બીજું કાંઈ આપણે ન સમજાય. એ રીતે કોથમરી પાર્સલની અમારી દેશી જે લોકલ આવે એ આજે 180 રૂપિયાની કિલો વેચાણી છે. તે દેશી ઘાટ પાંદડો આવે, સ્વાદમાં સારી હોય, સુગંધી હોય. કોથમરીના ટોપિક પર જ વધારે વાત કરશું. પછી આપણે વાત કરીશું ઓઝમ. કાલે તમને બતાવ્યું હતું ને ડબ્બો જે આ સ્ટીલનો, અત્યારમાં 2 ખેડૂત લઈ ગયા વિડીયોના માધ્યમથી, અને 1-2 ખેડૂત આવવાના છે. શું લેવા કે મારી પર એને વિશ્વાસ છે. વિશ્વાસ છે, આપણે કોઈને કોઈ તોડતા નથી. શા માટે કે હું ખેડૂતના રિવ્યૂ રિસ્પોન્સ ઉપર આલું. કોથમરી સાઈડમાં જે તમે આગળ જોઈ એ ખેડૂત મિત્રો સામેથી 5-5 વખત લઈ ગયા. એકને ખેડૂત પેલી કોઈ દુકાવો હરાવ્યો, કેમ બીજી કોથમરી નાખી હતી ઉગતી નહોતી, ઘણા પ્રશ્ન હતા. એનું સોલ્યુશન સારું આવ્યું. તો અહીંયા તમે શાકભાજીનો બજાર ભાવનો વિડીયો જોશો તો તમારે શાકભાજીમાં ઉત્પાદન કઈ રીતે વધે એ બધી માહિતી અહીં જોવા મળે. તો ચેનલમાં સારું લાગ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વધારે આપણે કાંઈ કહીએ કે ન કહીએ. શા માટે આપણે કોઈને કાંઈ વધારે ન કહીએ ભાઈ. રેડી તો તમારે શાકભાજીમાં ઉત્પાદન વધારવું હોય, બધી માહિતી રોજ અલગ અલગ વિડીયોમાં રોજ અલગ અલગ માહિતી હોય. જે ખેડૂતને ફાયદો થયો હોય એ પણ ક્યારેક આપણે અહીંથી વિડીયો બનાવીએ છીએ. રેડી પછી કાલે જો તમને એક વિડીયો વાત કરી, આજે નહીં કહું, કાલનું વિડીયો માટે રાહ જોઉં. રેડી એક ઘાસ આવે છે, ખાલી એક ઉદાહરણ આપું. 2 વખત આપણે વિડીયોમાં બતાવેલું પણ છે. 90 કિલો એક ખેડૂતને કાલે મૂક્યો. 90 કિલો એટલે બહુ મોટી વસ્તુ કહેવાય કે ન કહેવાય. 90 કિલો પશુઓ માટે ઘાસ ચારાનું બિયારણ આવે છે. જુવાર ટાઈપનો છે, 6 થી 7 વાડ આવે. 1-2 વિડીયો પણ આપણે બનાવેલા છે. અને કાલે સાંજના ટાઈમ રહેશે તો આપણો વિડીયો એની ઉપર જ આવવાનો છે. કાલે સાંજના મતલબ રવિવાર છે એટલા માટે આપણે પણ ઘેરે 2 કેરાઈ બનાવેલા છે. એટલા માટે કાલે ટાઈમ રહેશે તો આપણે એની ઉપર જ વિડીયો બનાવવાના છે. ટાઈમ રહેશે તો રેડી, બાકી કાંઈ વધારે કહેતા નથી. મળીએ આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો. 5 રૂપિયા ભાઈ રીંગણા, ઓળા 5 રૂપિયા, બધું 5 રૂપિયા લેવા માંડો. અરે મોટા બધું વેચે એટલે 9 માં રીંગણા આપ્યા આવડવા. 5 રૂપિયા ભાઈ રીંગણામાં, 5 રૂપિયા ભાઈ રીંગણા વિંદો. રીંગણામાં 5 રૂપિયા ભાઈ, 5 રૂપિયા ભાઈ, 5 રૂપિયા ભાઈ રીંગણામાં, ભાઈ રીંગણામાં ભાઈ. અરે ભાઈ ડાલો માલ લેવો 5 રૂપિયા, 5 રૂપિયા ભાઈ, 5 રૂપિયા ભાઈ દીપભાઈ, 5 રૂપિયા દીપભાઈ, 5 રૂપિયા કલર વાળો માલ હાલો, 5 રૂપિયા ભાઈ, 5 રૂપિયા, 5 રૂપિયા એક જ છે, 5 રૂપિયા
ભાઈ 5 રૂપિયા હાલો ભાઈ 5 રૂપિયા ભાઈ 5 રૂપિયા ભાઈ રીંગણામાં 5 રૂપિયા ભાઈ 5 રૂપિયા ભાઈ મહેશભાઈ એક છે હાલો ભાઈ લોડો માલ 5 રૂપિયા 6 રૂપિયા ભાઈ 6 આ ભાઈ ના છે 7 રૂપિયા ભાઈ 8 રૂપિયા 8 રૂપિયા ભાઈ રીંગણા 8 રૂપિયા ભાઈ રીંગણામાં 8 રૂપિયા ભાઈ ભાઈ રીંગણામાં 8 રૂપિયા ભાઈ હાલો બાબતભાઈ 8 રૂપિયા ભાઈ રીંગણામાં 8 હાલો વાંધો ભાઈ રીંગણામાં 8 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો 70 રૂપિયા ભાઈ જો આખી નવરાજી થાય પછી ભાગ પડી લેવાની છોડ 71 રૂપિયા બેન 71 72 73 74 75 76 77 78 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા માલ હરાયો 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા ભાઈ આ બાપડીમાં 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા ભાઈ હાલે 80 રૂપિયા ભાઈ જોઈ લે માલ 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા ભાઈ ઝપટીમાં 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા ભાઈ ઝપટીમાં 80 રૂપિયા ભાઈ બાપડીમાં 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા ભાઈ ભાઈ 80 રૂપિયા ભાઈ ઝપટીમાં 80 રૂપિયા ભાઈ બોલો ભાઈ 80 રૂપિયા ભાઈ એક નંબર 81 રૂપિયા 81 રૂપિયા ભાઈ 81 રૂપિયા ભાઈ બાપડીમાં 81 રૂપિયા ભાઈ ઝપટીમાં 81 રૂપિયા વલ્લભભાઈ 81 82 રૂપિયા ભાઈ 82 રૂપિયા ભાઈ 82 રૂપિયા ભાઈ 82 બોલો વલ્લભભાઈ 82 83 84 85 86 87 88 રૂપિયા ભાઈ 88 રૂપિયા ભાઈ 88 રૂપિયા ભાઈ બાપડીમાં 88 રૂપિયા ભાઈ 88 રૂપિયા ભાઈ બાપડીમાં હાલો ભાઈ બાપડીમાં 88 રૂપિયા ભાઈ બાપડી 88 રૂપિયા ભાઈ બોલજો ભાઈ લેવી હોય ને 88 રૂપિયા ભાઈ 88 ની ભાઈ 88 રૂપિયા એક નંબર 88 રૂપિયા ભાઈ 88 રૂપિયા ભાઈ 88 એક નંબર ભાઈ 90 રૂપિયા ભાઈ 90 રૂપિયા 90 રૂપિયા ભાઈ બાપડી બોલો બીજું બેન 90 રૂપિયા ભાઈ 90 રૂપિયા ભાઈ બાપડીમાં 90 રૂપિયા ભાઈ ઝપટીમાં બોલો હર્ષભાઈ હરેશભાઈ 90 રૂપિયા ભાઈ 90 રૂપિયા ભાઈ બાપડી 90 રૂપિયા ભાઈ હાલો ભાઈ 90 ભાઈ ઝપટી 90 રૂપિયા છે લેવી છે આવો ઉતાવળ હાલો આખરી મારતા 91 રૂપિયા ભાઈ 91 ભાઈ હાલો 91 ભાઈ કઈ નો બને ભાઈ એક ખબર છે 91 ભાઈ સાહેબ 91 રૂપિયા ભાઈ 91 ભાઈ ચાલો બીરું ભાઈ 51 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો ભાવ છે તુરિયા છે 40 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો ભાવ 40 તુરિયા બોલો ભાઈ ભાઈ 25 રૂપિયા ભીંડામાં 25 રૂપિયા 26 રૂપિયા ભાઈ ભીંડીમાં 26 રૂપિયા ભાઈ બોલો 26 રૂપિયા ભાઈ ભીંડીમાં નંદરામભાઈ 26 રૂપિયા ભાઈ 26 રૂપિયા ભાઈ 26 રૂપિયા ભાઈ ભીંડી બોલો આજુભાઈ 26 રૂપિયા ભાઈ ભીંડામાં મુકાભાઈ મુકેશભાઈ 26 રૂપિયા ભાઈ 26 રૂપિયા ભાઈ ભીંડામાં 26 રૂપિયા ભાઈ આખો રૂપિયો 27 28 29 30 રૂપિયા ભાઈ 30 રૂપિયા ભાઈ ભીંડીમાં 30 ભાઈ 30 રૂપિયા ભાઈ ભીંડામાં હે 15
30 રૂપિયા ભાઈ. આ 30 રૂપિયા ભાઈ ભીંડામાં. આ 30 રૂપિયા ભાઈ. 30 રૂપિયા ભાઈ. ભીંડામાં 30. અશ્વિનભાઈ 30 રૂપિયા ભાઈ. 30 રૂપિયા ભાઈ ભીંડી. એક નંબર ભાઈ. 30 રૂપિયા ભાઈ જોઈ લો. આ 30 રૂપિયા ભાઈ. કેટલી જોડી આપણે ભાઈ અરવિંદભાઈ લઈ છે 30 થયા. 30 રૂપિયા. 31 રૂપિયા ભાઈ. 31 રૂપિયા ભીંડી. 31 રૂપિયા ભાઈ. 31 રૂપિયા ભાઈ ભીંડામાં. બોલો ભાઈ સંજયભાઈ. 31 દિનેશભાઈ. 31 સુરાભાઈ. 31 હાલો ભાઈ કાઢો. 31 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો ભાવ. ભીંડો છે 31. કોલર મરસામાં ડોલરમાં 60 રૂપિયા 60 રૂપિયા માલ છે, લોકલ માલ છે તાજો. ભૂતને પણ કાઢે કાંટો જ્યાં કોઈનું રાખે શેડિયા ઓલા પીડ્યા હતા એ શેડિયામાં 60 રૂપિયા ભાવ પડ્યો છે. 60 રૂપિયા 1 કિલોના ભાવ. કોથમરી હું ભાવ પડ્યો 100 રૂપિયાથી 150 રૂપિયા ભાવ પડ્યો છે ક્વોલિટી પ્રમાણે કોથમરી. તાજળિયો આવડ્યા 125 રૂપિયા ભાવ પડ્યો છે કોથમરીમાં ક્વોલિટી પ્રમાણે. એથી હું ભાવ પડ્યો 5 થી 7 રૂપિયા ભાવ છે જોડીનો. કોથમરી છે આપણે જે વિડીયોમાં બતાવી છે એવડી લીલા કોથમરી. કોબી છે 27 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. 27 રૂપિયા. આદુ છે નવું. 110 થી 120 નવું આદુ છે. ના ક્યાં પડ્યો છે ને બધી કારેલા છે 30 થી 40 રૂપિયા ભાવ પડ્યા છે 1 કિલોનો ક્વોલિટી પ્રમાણે. કંટોલામાં 150 રૂપિયા. 150 રૂપિયા ભાવ છે કંટોલામાં 1 કિલોના. કાકડી આગળ 20 રૂપિયા વાળી છે ભાઈ આવડ્યા 20 થી 25 રૂપિયા ભાવ છે ક્વોલિટી પ્રમાણે. મરસા મરસા 70 રૂપિયા સીફોન. G4 મરસા છે 70 રૂપિયા ભાવ છે 1 કિલોના. લોકલ માલ. લીલી સોળી 40 રૂપિયા ભાવ છે 1 કિલોના લીલી સોળી. દૂધિયા દૂધીમાં 15 રૂપિયા ભાવ છે 1 કિલોના. મરચીમાં હું લખું G4 માં બોલો અરે ભાઈ લીધો આપણે એક વાર હેલો દાદા G4 મરસા 70 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. 60 રૂપિયા ગુવાર ગુવારમાં 60 રૂપિયા ભાવ છે 1 કિલો. બોલો બોલો ચાલે કરો ચાલે 50 માં બાંધો ફટાફટ 50 રૂપિયા બાંધો અરે ભાઈ લે બોલો તો આવડાનું એના પછી અલગ નહીં દો બંધ ભટ દેવા પૂરું થાય નો થાય. લીલી ડુંગળી આવી છે માર્કેટમાં 60 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. 60 રૂપિયાની કિલો. એટલે 10 થી 30 10 રૂપિયાથી 30 રૂપિયા ભાવ છે લીંબુના 1 કિલોના.
ક્વોલિટી પ્રમાણે. એટલે તું આમાં શું કરે? 15 રૂપિયા ભાવ છે મકાઈમાં ક્વોલિટી પ્રમાણે. જેવો માલ એવો ભાવ. 15 થી 20 રૂપિયા ભાવ છે ક્વોલિટી પ્રમાણે. 15 થી 20 1 કિલોના ભાવ મકાઈના. હાલ બંધ થઈ દે ભાઈ કમાન્ડ ગાલ ગાવા દે ઓળાના રીંગણા 4 રૂપિયા. 4 રૂપિયા 4 રૂપિયા રીંગણાના ભાવ. ફૂલ મંદી. 250 રૂપિયા છે વાસેતીની ભાજી. 250 ની કિલો. ફરક 60 રૂપિયા. 40 વાળા ક્યાં? બોલ પર 40 થી 60 રૂપિયા હરીકવો. આ મેથીમાં 10 રૂપિયા ભાવ છે જુડીનો. મેથી પુદીના